નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. અન્નપૂર્ણા માતાજી વેદપાડાનો મહાડ સિદ્ધપુર ખાતે વેદવાડાના મહાડમાં પ્રાચીન અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ છે. કહેવાય છે કે વેદવાડાના મહાડમાં જોશી મંગુબેન ચિનુલાલના જૂના અને પ્રાચીન ઘરમાંથી હાલની મૂર્તિ મળી આવેલ છે અને આ મૂર્તિ નિજ મંદિરમાં સ્થાપિત થઈ છે. અવદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણની જાની ભારદ્વાજ ગૌત્ર આચાર્ય ગૌતમ ગોત્રની કુળદેવી છે. શહેર તથા બહાર વસતા માઈ ભક્તોનો માતાજીની બાધા આખડી દર્શને આવે છે. અન્નપૂર્ણા માતાજીનો પાટોત્સવ માગસર વદ 7ના રોજ આવે છે. પાટોત્સવ દરમિયાન માતાજીના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગસર સુદ 6 થી માગસર વદ 11 એમ 21 દિવસ દરમિયાન ચાલે છે. આ વ્રત દરમિયાન નિજ મંદિરમાં આનંદનો ગરબો, બહુચર ભાવની અન્નપૂર્ણા 21, અન્નપૂર્ણા ભાવની, અન્નપૂર્ણા છંદ, અન્નપૂર્ણા સ્તોત્ર અને માતાજીના ગરબાઓથી યજન થાય છે. વ્રતના છેલ્લા દિવસે 125 દીવડાની મહાઆરતી થાય છે. પ્રસાદ બ્રહ્મભોજન થાય છે. વેદવાડાના માળમાંથી માતાજીની સવારી વાજતે ગાતે આગળ રૂટ મુજબ શહેરમાં ભક્તજનો દ્વારા દર્શનનો લાભ લઈ ઉત્કૃષ્ટ થાય છે. દર વર્ષે ચૈત્ર સુદ 1 થી 9 સુધી અન્નપૂર્ણા મહિલા મંડળની બહેનો દ્વારા રામાયણનું વાંચન પણ થાય છે. આસો માસમાં શારદીય નવરાત્રી દરમિયાન માતાજીના પ્રાંગણમાં માંડવીનું સ્થાપન કરી રોશની, શણગાર, ગરબા, હર્ષો ઉલ્લાસ અને મહોત્સવમાં સમગ્ર મહોલ્લાના આબાલ વૃદ્ધ પણ જોડાય છે. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.